પુનરપી એટલે પાછું જન્મ લેવો, પુનરપી મરણમ એટલે પાછું મરવું. આ સંસારમાં આવવાનું જવાનું, આવવાનું જવાનું આજ કરવું છે. પુનરપી જનની જઠરે શયનમ, ફરી પાછું આવવાનું ને ફરી પાછું જવાનું ને ફરી પાછું કોઈ માતાના ઉદરમાં પ્રસ્થાપિત થવાનું. જઠરે શયનમ, શું આજ કરવાનું છે? ઇહ સંસારે ખલુ દુષ્ટારે, ફરી પાછું આ સંસારમાં આવવાનું. જો આવી રીતે ભટકવું ન હોય તો શંકરાચાર્યજી કહે છે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. હે મૂઢ, હવે તું ભગવાનનું ભજન કર. અત્યાર સુધી તો મોજ કરી છે, પણ હવે કાળ નજીક આવ્યો છે. અને કાળ નજીક આવે ને ત્યારે ફોન ન કર્યો. કાળ નજીક આવે ને ત્યારે કઈ પત્રિકા ન આવે. કાળ નજીક ક્યારે આવે? તો કે 50-60 વર્ષ પછી પગ દુખે, સરખી રીતે ચાલી ન શકીએ, સમજી લેવાનું કાળે પગ પકડી લીધા છે. બોલો રાધે રાધે. આ કોઈ ડરાવતો નથી, બહુ સત્ય વાત છે જે આપણે સમજવાની છે. ધીરે 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 કાળ ઉપર આવે, જે જમીએ એ પચે નહીં. પાચન ક્રિયા ધીરે 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 જતી રહે, છતાં પણ આપણે સમજીએ નહીં. દીકરાના દીકરાએ પીઝો મંગાવ્યો એટલે એક કટકો ટુકડો તો પીઝો ખાઈએ જ આપણે. લાય તો બેટા થોડોક ચખાડ તો કેવો છે આ પીઝો. કોણ જાણે આ પીઝો ક્યાંથી આવ્યો છે, કોને બનાવ્યો છે આ પીઝો? એક ભાઈ કે શાસ્ત્રીજી આપણી કથા પૂરી થઈ જાય ને પછી મારે તમને પીઝાની પાર્ટી આપવી. વાહ, એટલે આ ભલા માણા પીઝાની નહીં રોટલાની પાર્ટી આપ, આપણે રોટલો ખાઈએ. પીઝા ખાવાના હોય આપણે પીઝા ખાવા વાળા છે. તો પાચન ક્રિયા ઓછી થઈ જાય ને પછી આ બધી મોહમાયા ધીરે ધીરે હળવે હળવે દૂર કરીને ખાય. ધીરે 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 કાળ ઉપર આવે, દાંત વયા જાય. દાંત તો જોઈએ ને, કારણ કે પીઝો કડક આવે ખાવા માટે. દાંત વગર ચાલે નહીં, એટલે આપણે 32 બનાવીએ. અને હવે તો ડોક્ટરે એવી બધી સુવિધાઓ કરી દીધી છે કે આપણે કેમ ઓલી દિવાલમાં આપણે ગ્રીલ મશીનથી ખાડો પાડીએ, પછી એમાં સ્ક્રૂ ભરાવીએ, એવી રીતે આપણી આ 32 માં એવું થઈ ગયું છે. બોલો, ડોક્ટરો એવા એવા ઈલાજ કરે. મારા માસાએ કરાવ્યું છે. ઓલી ગ્રીલ મશીનથી ખાડો કરે, પછી દાંત રાખે અને પછી એમાં સ્ક્રૂ ભરાવી દે. હંમેશા માટે તમારા દાંત પેલે હતા એવા થઈને રહીએ. બોલો, કમાલ છે. પણ કાળ આવ્યો ખબર નથી પડતી. ધીરે 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 દેખાવાનું ઓછું થઈ જાય, સાંભળવાનું ઓછું થઈ જાય, વાળ સફેદ થઈ જાય. છતાં પણ આપણે કાળને ઓળખી નથી શકતા. પણ આ સંસારમાં ઊંડા ને ઊંડા, ઊંડા ને ઊંડા આપણે જતા રહીએ છીએ. એટલે શંકરાચાર્યજીએ કહ્યું કે જો આ પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની આ બધું ન કરવું હોય ને તો ભગવાનનું નામ લ્યો.